सूरत के कामरेज में पुलिस की बड़ी लापरवाही का आरोप। दिव्यांग नागरिक न्याय के लिए दर दर भटकने को मजबूर। आप बने रहिए भारत 24 EXP न्यूज। संपादक मनदीप भाई भारद्वाज की रिपोर्टिंग। 10 अगस्त 2025 को शिकायत दर्ज, लेकिन आज तक कार्रवाई का नाम तक नहीं। पीड़ित का सब्र अब टूटने लगा। दिव्यांग कन्हैयालाल मावाड़ी का आरोप, पुलिस स्टेशन में मुझे बार बार धक्के मारकर अपमानित किया गया। पीड़ित पक्ष का बड़ा दावा, कामरेज पुलिस आरोपी को बचा रही है, कार्रवाई जानबूझकर रोक दी गई है। दिव्यांग अधिकार कानून 2016 के तहत सख्त कार्रवाई की मांग, लेकिन फाइल धूल खाती रही। आरोपी द्वारा व्हाट्सएप पर गालियां, धमकियां और अपमानजनक शब्द भेजे जाने का गंभीर आरोप। दिव्यांग को लगड़ा लगड़ा कहकर परेशान करने की बात ने मामले को और गर्मा दिया है। पुलिस की कथित ढिलाई से पीड़िता का भरोसा कानून व्यवस्था से पूरी तरह हिल गया है। बड़ा सवाल, क्या आरोपी पर कार्रवाई होगी या पुलिस शिकायतकर्ता को ही चक्कर लगवाती रहेगी? कामरेज पुलिस कब देगी न्याय? दिव्यांग कन्हैयालाल मावाड़ी की पुकार, क्या मैं इंसाफ का हकदार नहीं? कन्हैयालाल मावाणी मारू नाम है अने हूँ एक दिव्यांग छूँ, 60% दिव्यांग छूँ। अने 10/8/2025 मारी अरजी में कामरेज पोलीस स्टेशन अंदर आपेली हती, पण अत्यार सुधीमां कोई मने जवाब मळ्यो नथी। अने जे सरकार द्वारा दिव्यांगोने हित माटे, हक माटे, रक्षण माटे जे कायदो पसार करवामां आव्यो छे 1995 અને 2016 નો કાયદો જે નીતિ નિયમ છે એમાં ધારો છે કે દિવ્યાંગોને લંગડો, લૂલો, બાડો કહેવામાં આવે તો એમને સજા 1 વર્ષની ફટકારવામાં આવે છે અને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવે છે। તો હું એક 60% દિવ્યાંગ છું અને કાયદો એવો પણ છે કે ભાઈ દિવ્યાંગોને પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના ના હોય, પણ મેં જ્યારે અરજી આપી ત્યારથી માંડીને આજ સુધી અરજીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। અને હું 8 થી 10 વખત ત્યાં જઈ આવ્યો અને છેલ્લી વખત હું ગયો ત્યારે પીઆઈ સાહેબને મળ્યો તો સાહેબે એવું કીધું મારી પાસે 700 અરજીઓ પડી છે અને કામ કરવાવાળા 25 વ્યક્તિ છે, પણ જ્યારે હવે તમે ધક્કા ખાતા ને તમને ફોન આવે તો આવજો, નકર નહીં આવતા, એવો મને જવાબ મળ્યો હતો। એટલે હું સરકાર પાસે અને જે ન્યાયતંત્ર છે એની પાસે આશા રાખું છું કે દિવ્યાંગને આ રીતે જો ધક્કા ખવડાવવામાં આવે તો નોર્મલ લોકોને તો કઈ રીતે પોસિબલ બને। તો અમે ઈચ્છીએ છીએ કે જે સરકાર દિવ્યાંગો માટે સશક્તિકરણ અને રક્ષણ માટે બહુ યોગ્ય પગલાં લે છે, તો પણ મને પણ ન્યાય મળે એ માટે હું આશા અપેક્ષા ન્યાયતંત્ર પાસે રાખું છું। સામેવાળો વ્યક્તિ એક લોન કરનાર છે અને બધા પાસેથી મારા સંબંધીમાં 4-5 વ્યક્તિ પાસે એવો ફ્રોડ કરેલું હતું કે પહેલા આપને એવું કે તમારે લોન કરવી હોય તો તમે મને ડોક્યુમેન્ટ મોકલો, એટલે એવું કે સિબિલ ખરાબ છે એટલે એવું કહે છે કે તમે મને પૈસા નાખો, એટલે અમે પૈસા એ રીતે પૈસાનો વ્યવહાર કરેલો હતો। પછી પૈસા પાછા માંગતા એટલે એવું કીધું કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, તમે લંગડા છો ને આવા છો ને તેવા, એવું બધું અમને કીધું। પછી અમારે શરણાગતિ સ્વીકારવી પડી કે અમે 4 મહિના સુધી અમે એમને કંઈ કીધું નહોતું। પછી અમારે પોલિટિશિયનના દાદરા ચડવા પડ્યા હતા। અમે જે વોટ્સઅપની અંદર એવું કીધું હતું કે ભાઈ લંગડા તારથી થાય તે તોડી લે, એ ઘણા શબ્દ એવા ઉમેરે 20-21 વખત એવું મને કીધેલું છે। એનો મને ન્યાય મળે છે। સરકારે કાયદો પસાર કર્યો છે કે લંગડા લૂંડા બાડા કયા કેવું, એ ન્યાયતંત્રને વિરોધ છે। અને અત્યારે મોદી સાહેબે જે દિવ્યાંગ શબ્દ આપ્યો છે તો દિવ્યાંગને સાર્થક બનાવવા માટે જે લંગડો શબ્દ છે જે ભાઈ બોલ્યા છે એ મને અમારા દિવ્યાંગોને લાગણી દુભાણી છે અને એના ઉપર અમને ન્યાય મળે એ માટે મેં પોલિટિશિયનના ધક્કા ખાઉં છું।